બોરદેવી હા 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 સામેથી જવાય પારસગીરીની જગ્યાએથી બરાબર. એમાં તમે આમ ફૂઈને કરો અંદર હા તો ત્યાં પછી આ અંદર આવડું મોટું છે અંદર બરાબર. હા અંદર જાવ એટલે મહાકાળીના ડુંગરની પાછળ છે. હા એ પહેલા આવી ત્યાં હેઠે હવે એ અહીંયા આવ્યા હતા સમજ્યા ને ત્યાં સપ્તાહ કરી દીધી બરાબર. આવ્યા હતા એટલે ઘોડ મૂકો એટલે આટાણા આપણે 3-4 ફૂટના જ માણસો છે આ તો 5 હાથનો પૂરો ઘોડ મૂકો બરાબર. આવ્યો તો અહીંયા અમારા પત્ર હતા ધૂણામાંથી મેં આવ્યા ને આ વર્તી ગયો કોઈ સાધુ છે બે હાડ્યા પાવો અહીંયા મારા આસનમાં દેવો કે નહીં બોલે ત્યાં આમ બેઠા નીચે બેઠા પણ તો એ તો આપણાથી ઉષા લાગે બેઠા તો હોય મારા પ્રસાદમાં પ્રસાદમાં નહીં રહેતા તો તમે બીજું કાંઈ કેરા સફરજન આ બધું છે અહીંયા એ થોડું ઘણું પછી મને એને કીધું મને કે મને ઘોડમુખા ઘોડામુખી ગૌમુખી તારે કેવો છે અને તમારી પાસે બોલે 2-3 આફતો આવશે હિંમત નહીં હારવાની તમારું શરીર બરાબર કમ્પ્લીટ છે તો સાચી વાત થઈ 2-3 મારા એ એક્સિડન્ટ થયા 2-3 સાધુ એટલે સાધુને કહે ને એટલે એનું આખું મોઢું એટલે આખું ઘોડા જેવું. સાદું જેવું સાદું અચ્છા પણ કે એને ઘોડમુખ બરાબર. પણ એ દર્શન ન દઈએ ભાઈ દર્શન આ તો અમારા ભાઈ હારા આવી છે હા તે દર્શન દીધા આવીને બાકી એ આવે યાર બાપુના ત્યાંથી બેઠા બેઠા જોઈએ કે આપણને આપણે અહીં બોલી છે ને એને બધી ખબર પડે એવા સાધુ છે હજારો વર્ષના કોઈ આજના થોડાક છે ભાગ હારા હોય તો દર્શન થાય એટલે તમે એમાં ગયા હતા ભોયરામાં હા ત્યાં જે છે ને આ જે છે 87ના અરસાની વાત છે. ત્યાં એક નેપાળી બાપુ પેલા કરીને હતા અહીંયા જે છે ઘોડમુખની ગુફામાં એ રહેતા એટલે એ એટલો વખત હું એક જ વખત ત્યાં ગયો છું ને ત્યાં એ એટલી જ ગુફા જે છે ને ત્યાં આસપાસમાં ત્યાં એક છાપરી નાની બનાવી હતી ત્યાં એનો ધૂણો હતો રસોઈને એ બનાવે. એકવાર અમે જે છે ખાલી ધૂળેટીના દિવસે અહીંયા ગયા હતા એટલે મને ખબર છે અહીંયા બોરદેવીથી પારસગીરીથી ઉપર જે છે એ 4-5 કિલોમીટર હાલીને જવું પડે. 2 કિલો હા એટલે એટલું હાલીને જવું પડે પણ એ એટલે ખબર છે કે એ ઘોડમુખ ગુફા કે એને કહેવાય છે. હા એ પછી બાપુ તો પછી તો અમે આવ્યા 1-2 વાર મળ્યા હતા પણ એ ભાઈ ગુફાએ અમે ક્યારેય ગયા નથી એટલે ખબર છે ઘોડમુખ બાપા ત્યાં ઘોડમુખ બાબા ની આ ગુફા છે. એ આપણા ગિરનાર અને ગિરનારની જે પુસ્તકો ગુજરાતી લખ્યું છે ને એમાં પણ ગૌમુખ હા. બાપુનો ઉલ્લેખ છે. અમે એ વખતે સાંભળતા જે છે એમાં વડીલો કહેતા કે 400 વર્ષ એની આયુષ્ય છે એવું સાંભળ્યું છે. મેં તો કોઈ દી જોયા નથી પણ ગિરનારમાં એટલું ખરું કે મેં 2 વાર પરિક્રમા કરી તો આજે માળવેલાની ઘોડી ચડીએ ને ત્યાં આમ અંદરથી આપણને કંઈક આમ રડવું આવે આપણને અંદરથી પવિત્ર ભાવ જાગે આમ અંદરથી રડવું આવે કંઈક હું કામ રડવું આવે એ ખબર નથી દુઃખને લીધે નહીં પણ કંઈક આમ અંદરથી આમ ભાવ વિભોર રડવું આવે એટલે મેં તમને પૂછ્યું કે અહીંયા આ માળવેલાની આખી ઘોડી ઉપર જતા હોય ત્યારે એવું કંઈ ત્યાં કોઈ વસવાટ હશે કોઈ સંતનો કે એવો કંઈ જ્ઞાનગંજ આપણે કહીએ ને સંત તો આખા ગિરનારની અંદર બધે છે પણ મળે એને થાય ન મળે ન મળે બાકી પૂરો ગિરનારમાં સાધુ છે દેવી દેવતા છે આમાં કોઈ પાણો એવો તમને ન મળે કે દેવતા નથી બધે દેવતા છે. અમુક જ્ઞાની સાધુ બાપુ જેવા હોય ને એમ પણ કહે છે કે ગિરનાર પોલો છે. હા સેજ ને આ ગૌમુખી હતું અહીંયા ગાયુંનું ઓલું હતું બરાબર. પોલો એટલે એની અંદર ગુફાઓ હશે. ગિરનાર તો ઉડીને આવ્યો છે ને અહીંયા ગિરનાર નહોતો બરાબર છે. ગિરનાર હિમાલયના પડદા જ હા બાપુ અહીંયા કેવી જડીબુટીઓ એવી એક જે છે તમે ઘણી જડીબુટી
પણ મને આનો અનુભવ નથી કાંઈ. મને કાંઈ શોખ જ નથી કાંઈ શીખવાનો, કોને દેખાડવાનો. સરળ અને કાંઈ સાદું જીવન જીવવા છે. સાદું સાદું જીવન, સાદી સાધના. હું કહીને બહુ સત્સંગે ન કરો, મને ફાવે નહીં. મગજ મારી સાવ ખોટી કરવી. અમલ થાય એમ હોય ને તો વાત કરાય, અમલ ન થાય એવા હારે હું વાત હા કરું. બરાબર છે. હા આવકાર. અહીં ઘણા ભક્તો આવીને કહે કે તમ બધા ગિરનારના સાધુ બોલો ફાળો કરવા આવે, તમે કેમ નથી આવતા? હું કહું મારે કાંઈ ઘટતું નથી. 12 મહિના ખાઉં એટલું બધું આવી જાય છે, વાપરું એટલું આવી જાય છે. એથી વધે તો આમાં કંઈક બનાવવું. હા બાકી માને ફાળો કરવાનો શોખ નથી. અને સાધુ થાય ઘર બાર છોડીને એને ભીખ માંગવાની શું જરૂર છે? તો હું કામ ભાઈ ઘર છોડ્યું? એટલે આ ભિખારીની ઓલાદ હોય એ ભીખ માગે, બાકી ભીખ મંગાય કોઈ દી? હા શું જરૂર છે? બરાબર. બેઠા બેઠા લોકોને તેજથી જ આવે, ભગવાન વ્યવસ્થા કરે. હા બરાબર. બાપુ એમણે 3 વર્ષ પહેલા કામાખ્યા દેવીની જેવી મૂર્તિની સ્થાપના હા, હા, કરી છે. 3 વર્ષ બરાબર.